નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે ગુજરાતી કલશોર, જેનો પાઠ 10મો, જેનું નામ છે ચાલો સૌને રમત મુબારક. આ પાઠના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્નો જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 10મો ભાગ 1. પાઠનું નામ છે ચાલો સૌને રમત મુબારક. તો ચાલો આપણે અહીં રમવા વિશે જ એક ગીત ગાવાનું છે કે રમશું રમશું રેલમ છેલ, હળશું મળશું કરશું ગેલ, ખડખડ હસવું ખેલમ ખેલ, રમશું રમશું રેલમ છેલ. ભલો શિયાળો ટાઢ મજાની, ભલો ઉનાળો લૂઈ મજાની, વરસાદે વા છંટ મજાની, બારે માસ મજાની ગમ્મત, ધીંગા મસ્તી ઠેલમ ઠેલ, રમશું રમશું રેલમ છેલ. તો અહીં વિદ્યાર્થી મિત્રો, બાળક છે તે રમવા વિશે વાત કરે છે કે હળશું મળશું અને કરશું ગેલ, એટલે કે બધા મિત્રો અમે સાથે મળી અને ગેલ કરીશું. ગેલ એટલે આનંદ કરવો. તો અમે આનંદ કરીશું, ત્યાર પછી ખડખડાટ હસીશું અને આખો દિવસ અમે રમતો રમીશું. ત્યાર પછી કહે છે કે ભલો શિયાળો ટાઢ મજાની, એટલે કે શિયાળાની ઠંડી છે તેમાં પણ રમવાની મજા આવે છે. ઉનાળામાં લૂ વાય કે જે ગરમ પવન વાતો હોય તેને લૂ કહેવાય, તો તે લૂ વાતી હોય તો તે પણ મજા આવે છે. અને વરસાદ પડે ત્યારે જે વાછટ આવે છે તે વાછટ પણ મજાની છે. આમ 12 મહિના અમને તો ખૂબ મજા આવે છે, એવું બાળક કહે છે. ત્યાર પછી કહે છે કે અમે દરરોજ ધીંગા મસ્તી કરશું અને દરરોજ રમતો રમશું. ચાલો હવે ચિત્ર જુઓ અને જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક સુંદર મજાનું બગીચાનું ચિત્ર આપવામાં આવ્યું છે. એ બગીચાના ચિત્ર ઉપરથી આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો ચાલો પ્રશ્નોના જવાબો આપીએ. બાજુના પાના પરનું ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ આપો. પહેલું, આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે? તો આ બગીચાનું હોય તેવું લાગે છે. બીજું, ચિત્રમાં કુલ કેટલા બાળકો છે? તો ચિત્રમાં કુલ 8 બાળકો છે. બીજું, ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? તો ચિત્રમાં બાળકો રમી રહ્યા છે. ચોથું, બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે? તો બાળકો હિંચકા ખાવાની, લપસણી ખાવાની, દડો રમવાની, ગલુડિયા સાથે દોડવાની અને રમકડા સાથે રમવાની રમત રમી રહ્યા છે. ત્યાર પછી, આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે છે? તો આમાંથી મને હિંચકા ખાવાની રમત સૌથી વધુ ગમે છે. છઠ્ઠું, એ રમત કેવી રીતે રમાય? તો એ રમત હિંચકા ઉપર બેસીને રમાય. સાતમું, છેલ્લે આ રમત તમે ક્યાં રમ્યા હતા? તો આ રમત હું ગઈકાલે રમી હતી. આઠમું, તમે ક્યાં ક્યાં રમો છો? તો અમે નિશાળમાં, ઘરમાં, શેરીમાં, બગીચામાં રમીએ છીએ. નવમું, તમે એક સાથે કેટલા દોરડા કૂદી શકો? તો હું એક સાથે 20 દોરડા કૂદી શકું છું. ચાલો, તો હવે તમારે પણ રમત રમવી છે ને? તો ચાલો રમીએ. આપણે શું જોઈશે? તો કચુકા, પાંચિકા, કાકરા કે પારા, ગમે તે ચાલે. સંખ્યા કેટલી જોઈએ? તો કે 2 થી 4 બાળકો જોઈશે. તૈયારી શું કરીશું? તો રમનારે સામા સામા પગ લાંબા પહોળા કરીને બેસવું. એક જણે દાવ લેવો અને એક જણ હાથમાં પાંચિકા ઉછાળવાના અને લેવાના છે. આ પ્રમાણે બોલતા બોલતા કાકરા, પાંચિકા, કચુકા, પારા ઉછાળવાના છે. તો ચાલો શું બોલીશું? આવ રે તું દોડી, નીચે છે છાબડી. ચાલો રમત 1, આવ રે છાબડી. 3 વિદ્યાર્થીઓ માટે. કેવી રીતે રમશું? તો જમીન ઉપર 5 પાંચિકા મૂકી દો
પછી એક પાંચીકો હથેળીમાં લઈ 15 થી 20 સેન્ટીમીટર જેટલો ઊંચો ઉછાળો. તે નીચે પડે તે પહેલા બંને હથેળીઓ એક સાથે ઊંધી ભેગી કરી ઝીલી લેવાની. ત્યારબાદ 2 પાંચીકા લઈ ઉછાળી આ રીતે ઝીલો. આ પ્રમાણે 3, 4 અને છેલ્લે 5 લઈને ઉછાળીને ઝીલી લો. 5 વારોમાં કુલ જેટલા પાંચીકા ઊંધી હથેળી પર ઝીલ્યા તેટલી તાળીઓ પાડી બાકીના બંને પાડીને શાબાશી આપશે. આ પ્રમાણે ત્રણેય વિદ્યાર્થીઓ વારાફરતી રમત રમશે. તો વિદ્યાર્થી મિત્રો, પાંચીકાની રમત તમે રમતા જશો, જે તમારે અહીં રમવાની છે. સરસ મજાની રમત છે, ખૂબ મજા આવશે, જરૂર રમજો. ત્યાર પછી બીજી રમત છે. આ પ્રમાણે બોલતા બોલતા કાકરા, પાંચીકા, કચુકા કે પારા ઉછાળવા કે ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો, ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો. તો આ રમત પણ આગળની રમત આપણે જોઈ તેના જેવી જ છે, પણ થોડી જુદી છે કે જમીન ઉપર મૂકેલા 5માંથી એક પાંચીકો ઉઠાવો, તેને તમારા એક હાથ જેટલો ઊંચો હવામાં ઉછાળો. તે હવામાં હોય તે દરમિયાન જમીન પરના 4 પાંચીકા એ જ હાથમાં લઈ લો. ઉછાળેલા પાંચીકાને હાથમાં રાખેલા પાંચીકાઓ સાથે ઝીલી લો. હવે તમારા હાથમાં 5 પાંચીકા થઈ ગયા. આ પાંચીકા જમીન પર મૂકી ફરીથી દાવ લો. જો ઉછાળેલો પાંચીકો ઝીલી ન શકાય તો બીજા મિત્રને દાવ આપો. જે સૌથી વધુ વખત નીચે પડ્યા વિના આ રીતે પાંચીકો ઉછાળે તેને 3 તાળી 3 વાર પાડીને શાબાશી આપો. તો આગળની જે રમત આપણે રમ્યા હતા તેના જેવી જ રમત છે. તેમાં એક પાંચીકો ઉછાળી અને આપણે ઊંધા હાથમાં લેતા હતા, જે અત્યારે આપણે અહીંયા સીધા હાથ રાખી અને તેના કેચ કરવાના છે. આ પ્રકારે રમત આપણી આગળ વધશે. ચાલો, ત્યાર પછી ત્રીજી રમત છે તલ તલ તાતા. તો તે કેવી રીતે રમશું તો ચાલો જોઈએ. હવે આ પ્રમાણે બોલતા બોલતા કાકરા, પાંચીકા, કચુકા કે પારા ઉછાળવા તલ તલ તાતા મારા હાથમાં સમાતા. જેમાં 5 પાંચીકા જમીન ઉપર મૂકો, તેમાંથી આ પ્રમાણે બોલતા બોલતા એક પાંચીકો ઉછાળો. તલ તલ તાતા મારા હાથમાં સમાતા. આ પાંચીકો અધ્ધર હોય ત્યારે નીચેથી એક પાંચીકો હાથમાં લો. ઉછાળેલા પાંચીકાને તે હાથે જ ઝીલો. બંને પાંચીકા હાથમાં રાખી ત્રીજો પાંચીકો ઉછાળો. આ રીતે વારાફરતી પાંચીકા ઉછાળતા જવાના અને લેતા જવાના. એક પાંચીકો હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો ઝીલાય તો એકવાર વાહ ભાઈ વાહ બોલી શાબાશી આપો. 2 પાંચીકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો જે ઝીલી શકે તેને વાહ ભાઈ વાહ એમ 2 વાર બોલી શાબાશી આપો. 3 પાંચીકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો ઝીલાય તેને વાહ 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 ભાઈ વાહ 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 બોલી અને શાબાશી આપો. અને આગળ 4 પાંચીકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો જે ઝીલી શકે તેને તાળી પાડતા પાડતા વાહ 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 ભાઈ વાહ 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 બોલી અને શાબાશી આપો. તો આવી રીતે દરેક રમત માટે આપણે પાંચીકા છે તેનો ઉપયોગ કરવાનો છે, જે તમે ખૂબ જ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 10 ચાલો સૌને રમત મુબારક નો ભાગ 1 છે તે પૂરો કરીએ છીએ. આગળના ભાગનો વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.